મારું મસ્તક ઝુકાવીને માના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું કે માં આપ ક્ષમાયાત છો, આપ મને ક્ષમા કરશો। સતત વિવાદોમાં રહેતા એવા જાણીતા કથાકાર જિગ્નેશ દાદાએ ફરી એકવાર માફી માંગવી પડી છે। હવે જિગ્નેશ દાદાએ શા માટે માફી માંગવી પડી તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। જાણીતા કથાવાચક એવા જિગ્નેશ દાદા અવારનવાર વિવાદોમાં રહેતા હોય છે ને ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા હતા। વ્યાસપીઠની ગાદી પરથી તેમણે રામાયણને ટાંકીને રાવણ અને તેના ભાઈ કુંભકર્ણના સંવાદ વિશે વાત કરી હતી। આ સંવાદમાં તેમણે અમુક એવી બાબતોની વાત કરી જેના કારણે સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચી અને ત્યારબાદ સનાતન ધર્મના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। હવે આ વિરોધ થયા બાદ જિગ્નેશ દાદાએ માફી માંગી છે। અહીં સાંભળીએ જિગ્નેશ દાદાએ માફી માંગતા શું કહ્યું છે અને એ વિડીયો પણ જોઈએ કે હકીકતમાં જિગ્નેશ દાદાનું એ વિવાદાસ્પદ નિવેદન શું હતું। સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। સનાતનના સૌ આશ્રિતોને જ્યારે કથાના માધ્યમથી એક સંવાદમાં એક શબ્દના ભાવે સૌને જ્યારે દુઃખ વ્યક્ત થયું છે ત્યારે એ માટે થઈને હું દિલગીરી માટે કે જે આજથી 3 વર્ષ પહેલા હરિદ્વારમાં કથા હતી અને એ કથામાં રામનું સ્મરણ કરવાથી પણ રામના ગુણો આપણામાં આવે એ માટે મેં એક સંવાદમાં રાવણ અને કુંભકર્ણના સંવાદમાં માં જાનકી વિશેના જે એ બંનેનો સંવાદ હતો અને એ સંવાદ વાલ્મીકી રામાયણના આધારે યુદ્ધકાંડમાં 13મા સર્ગમાં 4થા શ્લોકમાં જે શબ્દ ઉપયોગ કરેલો અને એને અનુસંધાને મેં એ શ્રોતાઓને સમજી શકાય કે ભગવાન રામના સ્મરણ માત્રથી પણ એના ચિંતનથી માણસના રાવણ જેવા રાવણના વિચારો બદલી જાય છે। એ સંવાદને મેં પ્રસ્તુત કરવા માટે જ્યારે કહેલો અને એમાં એક શબ્દ રાવણ અને કુંભકર્ણનો સંવાદનો જે શબ્દ હતો એ મેં કહ્યો હતો। એના માટે થઈને અત્યારે ભગવાન રામ અને મા જાનકીના ઉપાસકોને એ મારા શબ્દથી લાગી આવ્યું છે, દુઃખ લાગ્યું છે, એ બધાને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। મા જાનકી વિશે કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે વ્યાસપીઠે ક્યારેય વિવાદ સર્જ્યો નથી। વ્યાસપીઠ હંમેશા સંવાદ માટે રહી છે। એટલે આ જે શબ્દથી વિવાદ થયો છે, જે શબ્દથી લોકોને ખોટું લાગ્યું છે, એના માટે હું ભગવાન રામ અને મા જાનકીના ઉપાસકોને હું દિલગીરી વ્યક્ત કરું છું અને કદાચ મારાથી અપરાધ થયો જ છે તો હું મા જાનકીના ચરણોમાં પણ મારું મસ્તક ઝુકાવીને માના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું કે માં આપ ક્ષમાયાત છો, આપ મને ક્ષમા કરશો। પુનઃ કહું છું કે આજ 3 વર્ષ પહેલાનો આ વિડીયો છે, 3 વર્ષ પહેલાની કથામાંથી નીકળેલો છે। એટલે સૌ આમની નોંધ લેજો અને મારી આ દિલગીરી જે વ્યક્ત કરું છું એનો સ્વીકાર કરી અને તમે બધાય સાધુ સમાજ સૌ લોકો જેટલા પણ ભગવાન રામના ઉપાસકો છો એ બધા જ અમારી વાતને સ્વીકારી અને પ્રસન્ન રહેશો એવી અપેક્ષા સાથે પુનઃ દિલગીરી વ્યક્ત કરું છું। આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। અહીં તમે જિગ્નેશ દાદાના એ વિડીયો જોયા જેમાં તેમને સનાતન ધર્મના જે લોકો છે તેમની આસ્થા દુભાતા માફી માંગવી પડી છે। આ પહેલા પણ જિગ્નેશ દાદા અવારનવાર પોતાની ભાષાના કારણે વિવાદોમાં રહ્યા છે। ફરી એકવાર વિવાદોમાં આવતા તેમણે માફી માંગી લીધી છે। હવે આ માફી બાદ સનાતન ધર્મના જે લોકોની લાગણી દુભાઈ છે તે તેમને માફ કરે છે કે કેમ તે જોવું રહ્યું। આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।